કેશોદ સમસ્ત અનુસૂચિત સમાજે રાષ્ટ્રપતિને સંબોધી તૈયાર કરેલ એક આવેદન ડેપ્યુટી કલેક્ટરને સુપ્રત કર્યું છે, જેમાં 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ SC/ST જાતિઓમાં અનામત મુદ્દે આર્થિક માપદંડ ધ્યાને લેવા ચુકાદો આપ્યો છે। આ ચુકાદો SC/ST જાતિને વિભાજિત અને ઘાતક પુરાવાર કરશે તેવી સમસ્ત અનુસૂચિત સમાજે દહેશત વ્યક્ત કરી છે। આ માટે તારીખ 21 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતનું બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં કેશોદ શહેર જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી છે। ઉપરાંત પોલીસને કાયદો વ્યવસ્થા જાળવવા રજૂઆત કરવામાં આવી છે। તેવા સંજોગો વચ્ચે રાષ્ટ્રપતિને સંબોધી લખાયેલા આવેદનમાં 15 મુદ્દાની માંગ રાખી છે। કેશોદ હું લલિતભાઈ સોલંકી 1 ઓગસ્ટના રોજ જે સુપ્રીમ કોર્ટનો અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ જે સુપ્રીમ કોર્ટનો આદેશ આપવામાં આવ્યો છે, ચુકાદો આપવામાં આવ્યો છે, એ સંદર્ભે આજે કેશોદ તાલુકા અનુસૂચિત જાતિ જનજાતિ દ્વારા અમારી જે ભારત બંધના એલાનની માંગણી જે માંગ છે એ માંગને સરકાર શ્રી દ્વારા સ્વીકાર કરવામાં આવે એને અમે કોઈ પણ દરેક માણસો સુલહ શાંતિ જાળવવા અને વિનંતીથી બધા વેપારી મંડળને અને કેશોદ સ્થાનિકના લોકો તમામ લોકોને વિનંતી કરવામાં આવેલ છે અને આવતીકાલે 21 તારીખના ભારત બંધના એલાનને શાંતિપૂર્વક સફળતા મળે એ રીતે બધી જનતા સાથને સહકાર આપવા નમ્ર વિનંતી। અને અમે આજે કેશોદ ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે જેથી કરી અને મહિમમ રાષ્ટ્રપતિજીને આ આવેદન પત્ર પહોંચતું કરે અને સરકારશ્રીમાં અમારે રજૂઆત કરે અને સંસદમાં પણ આ વાતનો અમારો ફેસલો લાવે અને કોઈ અન્યાય ન થાય તો ન્યાય માંગવા માટે અમે આવેદન પત્ર આપેલ છે। જય ભીમ, જય ભારત। જેમાં તાજેતરનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો નિરસ્ત કરી અગાઉના 5 જજોના ચુકાદાને માન્ય રાખવો, SC/ST કેટેગરીમાં આર્થિક લાભ મેળવવા અસમર્થ રહેલી જાતિઓ માટે બંધારણમાં સુધારો લાવી જનરલ કોટામાંથી EWS કોટા હેઠળ લાભ આપવો, સત્તાધારી પક્ષ રાજકીય લાભો ન લઈ જાય તે માટે બંધારણની 9મી અનુસૂચિમાં દાખલ કરવામાં આવે, SC/ST ગરીબ વર્ગના ઉત્થાન માટે સ્પેશિયલ ફંડની અલાયદી વ્યવસ્થા કરવામાં આવે, રિઝર્વેશન એક્ટ બનાવવામાં આવે, રિઝર્વેશન ઇન પ્રમોશન કાયદો બનાવવો, જૂની રોસ્ટર સિસ્ટમ દાખલ કરવી, સરકારી અર્ધ સરકારી જાહેર સાહસોનું ખાનગીકરણ કે વેચાણ બંધ કરવામાં આવે, પ્રાઇવેટ સેક્ટરમાં અનામત દાખલ કરવા સંસદમાં કાનૂન પ્રસારિત કરવામાં આવે, શિક્ષણ કે સરકારી સેવાનું ખાનગીકરણ બંધ કરવામાં આવે, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ભરતી પ્રક્રિયા જાહેર પરીક્ષા દ્વારા મેરિટથી કરવામાં આવે, કોલેજિયમ સિસ્ટમ નાબૂદ કરવામાં આવે, ન્યાય વ્યવસ્થામાં પ્રતિનિધિત્વની ફરજિયાત જોગવાઈ કરવામાં આવે, લેટરલ એન્ટ્રી સિસ્ટમ ગેરબંધારણીય છે તેને નાબૂદ કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં રાખી છે। VS પરમાર, અનુસૂચિત જાતિ સેવા કાર્યરત। આજરોજ 1 ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટ તરફથી અનુસૂચિત જાતિના જજમેન્ટથી વિભાજન થાય તો જજમેન્ટ હોય, જેનું સમગ્ર ભારતમાં આ રીતે આંદોલન શરૂ થઈ રહ્યા છે અને 21 તારીખે ભારત બંધનું એલાન છે, જેના અનુસંધાને કેશોદના વેપારી એસોસિએશનના પ્રમુખોને મળી સહકાર આપવા વિનંતી કરેલ છે। તેમજ આજરોજ આ અનુસંધાને ડેપ્યુટી કલેક્ટર સાહેબને સમાજના દરેક માણસો અનુસૂચિત જાતિ જનજાતિના માણસો મળી અને આવેદનપત્ર આપવામાં આવેલ છે, જે અનુસંધાને અમારા તરફથી શાંતિ જળવાઈ રહેશે અને શાંતિથી બંધ રહે તેવી બધા સાથે અપેક્ષા છે। જય ભીમ, જય ભારત।